જો આ થાય તો ને કોણ ખા બે જો બધો જો ગાઈસ જરો ખાવા તો આવી જાવ તમારે નહીં ગરમીનું ઠંડુ કરી તો જો આ તો હેડ્યો તો દવા પણ જોઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી. નાસ્તો કરે કે બાકી હે નાસ્તો બનાવવાનો બાકી છે કરે એવું તો ઉઠી ગયો આ સાઈડ અને હવાના વાગે જો ગાઈ છે ને જો 6:30 જેવું થાય. ગુડ મોર્નિંગ જય માતાજી. તો એડી ખીચડી વગાડવા એડી તો નહીં હાલ તો એડી ઉપર ખીચડી વગાડવા તમે તમને ખબર કે નો બાટલો પતી જાય સાબે. ગુડ મોર્નિંગ જય માતાજી. જય ચૂલા પર વગાડતા હે ફટાફટ ચૂલા પર વગાડી ના એટલે પછી તમને નાસ્તો કરી જાવ નોકરી. આવજો આ સાઈડ આપણે નાસ્તો કરવા બેસી ગયા મમ્મી વેણા ચોખા વેણું. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ચોખા વેણ શું બનાવવાનું આજે? બટાકાનું શાક ને ખીચડી રોટલા. તો આપણે ચા અને નાસ્તો કરીએ. નાસ્તો કરી લીધો મમ્મી. બાકી ચિંતા મમ્મી ગીએ દવા. આવો જો લેવા આપણે નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ જય માતાજી. મોર્નિંગ જય માતાજી. ગાઈસ તમે જો અંકિત તો હેડે અંકિત ના હિસાબ બી હેડે દવા કોણ જોઈ અને અમે જીએ હોટલ યાર તાદાકીમાં હોટલ જવું પડ્યું. જવું એ પડે મૌન હોય અયો રોકમાં તો ઉદાગરો માં તો અરે વાત તો કરો ભાઈ ઘેર હવે કેટલા વાગે આવ્યો તો રાતે? 12 વાગે આવ્યો તો અંકિત તો રાતે 12 વાગે આવ્યો તો 12 ને હરા 12 હતા. હું કાઢું ચાલ જો આવ્યો તો હેડ્યો તો દવા પણ જોઈ આવજો. આપણે જવું નહીં તો આવી ગયા ગાઈસ તમે જો હોટલે આવી ગયા અને હોટલ આજ તો ને બોલવાની મારે ઈમન તો ઊંઘવા દીધો નહીં મને સવારે બોલો તાનું વળી જો આપણે આવી ગયા હોટલે ચા ને એવું મેળવાનું છે. ચા ને એવું મૂકવાનું છે. ખીલ્લી કેવી છે યાર? હા ઘરા ગયો આ પેલું પાલે કૂતરો નાખવું પડે. આપણે તમે જો આ સાઈડ ચા બનાવીએ હે તો હે ને અંકિત આજ જો દવા લેવા જાવ હિસાબ બે તો જવતી રહ્યો આવો હોટલ ખોલવા અને હું ડાયરેક્ટ નોકરી જતો પણ કાંઈ આજે નહીં આવે તો મારા આવું પડ્યું. પપ્પા મારા હસી પર છોકરો લઈને હસી છોકરો બંધેલો ને એટલા માટે પછી ગાઈ મમ્મી પપ્પા જ આખો દિવસ હોટલ સંભાળી. આ તો અમારે આવી રીતે કલાક 2 કલાક આવી જઈએ કઈ નોકરી જઈશું તો જો આ સાઈડ તો ચા બનાવવા ચાલુ કરી દીધું. આપણે ફોટ નાખવાની બાકી ચામાં. હા હા એટલે જ જવું પડે નહીં સાચી વાત. તો લેવા આપણે ચા બા બનાવી દઈએ પેલા. જો ગાઈસ પપ્પા ને તો આવી ગયા. પપ્પા ચા બા બની ગઈ જો મસ્તી. સારું કર્યું તમારું કામ ના પતાવી દીધું મેં. સારું કર્યું તો વહેલા ઉઠ્યો લાગે કાલે મોડો ઉઠ્યો 8 વાગી જઈએ ના 8 વાગે તો હરા 8 લેવા તો આપણે ચા બા પી લઈએ ગાઈસ મસ્તી મજાની. હાર અને મમ્મી બે તો જ્યાં હોટલે અને વૈશાલી અને અંકિતજી જ્યાં દવાખાન અને પપ્પા જ્યાં છોકરા મેળવા માટે અને હું દાદી બે સગે એટલે મારે વધવાનું હોય બટેકા શાક ખીચડી રોટલી અને તો મોટર ચાલુ ને એટલે ઉપર જોઈન્ટ કર્યો જો ગઈશ અને ચોખા વેનવાના ચારવા પડશે જેમ કંઈ એમાં જેનું જેનું આવું ને એટલા માટે તો લેડો કંઈ ચોખા બોખા વેનીએ હજુ નાવાનું બાકી હોય આવે એટલે આમ બાટલો ભર્યા લે બાટલું ભરી તે નોકરી જાય પછી મેં નાવા જાય પછી બીજું બધું સાફ સફાઈ કરવાનું બાકી હજુ ગઈ કચરા પોતું એવું કરવાનું બાકી હતું તો હેડો કાંઈ અમે કોમ કરીએ કોમી વાળા ગયા અમે મમ્મી હેડે બટાકા લેવા માટે અને આરે ચારનો બોલ કરે ને શું છે ને બોલ કરી તું તો કાંઈ હેરો હા ચારને બોલ કરે મમ્મી શાંત રાખીને હાલ જ છે ચારનો બોલ કરે ને દાદી તાન જે કેવું ચાલુ રાખ્યું તો હે એ શીખા કાબર બોલવાનું તે કાબરની બે વાતો કરે છે એમને
અને માપનું બોલતા જ ના હારું હજી ચેલું બધું બોલ બોલ કરે માપને શાંતિ શાંતિ વાત કરતા સારું મજા આવે હા બોલે ચાલુ ને ચાલુ જ રહે અમને જોડે જાય ને એટલે બંધ કરી દેજો બંધ કરી દીધું આમ બોલવાનું જો ચમ બંધ કરી દીધું બોલ એ જો ગાઈસ મમ્મી તો બટાકા મોરી મિલ્યા મમ્મી બટાકા લઈને આવ્યો મમ્મી હા વઘાર દો ઉપર જઈને વઘાર્યા હોય કને નીચે ખીચડી મેળ દો હા શાક ઉપર બનાવી દો ખીચડી ને હા જ્યાદા લાગે कर डेली कोई पैसा है तो गए आज तो मम्मी गया था जमको पत्थर पुरवाना हो मासी ने मम्मी ने बूंद था हाँ और काका नहीं हाँ हम काका ने हम मासी ने नहीं काका नहीं हाथी मासी हाँ हाँ हमें सही तो गए आज इवन पत्थर पुरवाना ते मम्मी गए બધા આવશે મમ્મી જવું પડે એટલે અને પોતું કરવાનું બાકી જો અહીં આ ડાકા જેવું પડી ગયું બધું પોતું મારી દઉં તાને હું જઉં ધાબા પર બટેકાનું શાક કરવા માટે જો ગાઈસ મેં બધું જમનું મેલ્યો આ પોની બટેકામાં રેડવા બટેકા ડબલું બબલું બધું દીપાતીમાં મેળ પડે ચમકો ઉપર જવાનું હોય ને એટલે એડો ગઈ હું બટેકાનું શાક બનાવી દઈએ હજુ વૈશાલીઓને આવ્યો નહીં આવો ને પછી બીજું કામકાજ કરી આવો પછી તો ગાઈસ હું તો અહીંથી બટાકા શાક કરવા માટે એટલે આમાં બટાકા શાક વગાડું જો ગાઈસ આમાં તેલને એવું કરવા મેલ્યો આમ પેલું મરચું બટેકા ટોમેટું મરચું તો લેડો ગાઈસ ફટાફટ બનાવી દઈએ બટેકાનું શાક આ થોડી ખીચડી વધારે બનાવવાની આ થોડા બટેકા વધારે બનાવવાના એટલે ગાઈસ લેડો જો મારે રહી કોકરી એડી હું આમાં વઘાર મારવા જવું તો લેડો ગાઈસ એમાં થોડી વાર બટેકાનું શાક તો મેં બનાવી દીધું વઘારી દીધું જો આમ પડી ઉકળે અને આમાં મારે જવાનું છે ને ચોખ્ખો લોટ બધવાનું બાકી એટલે મને નીચે જઈને લોટ બધું પછી ઉપર આવે રોટલા બનાવવા માટે પછી નીચે જાય પછી નીચે જઈને આવીને બાજરીનો લોટ લઈને આવે પછી બાજરીનો રોટલો બનાવે એટલે અમને હે ને થાકી જાય કંટાળો નહીં ગઈશ તો આપી શું કરવા તો એ પણ એકન સારું બેઠું વધવાનું ને એટલે એકન સારું ગેસ ઉપર તો ઊભો બનાવવાનું એટલે થાક લાગી જાય ઊભો એકદમ બેઠું ચાલે સારું તો ગાય જો ભીરો આવી ગયો અને એનો ખાતો નહીં નાને ખવડાવે ગોળો સોબલી તું ખા ને તું ખા કાલ તો એવું રોયેલો ને રહ્યો અમે બે જણા ભાગ્યા તો જબરું હું તો રોઈ પણ એ રોયો એટલે અમે મસ્તી કરતા હતા અને વિડીયો ઉતારવાનો છે ને મૂકું તું ધીમે ધીમે મસ્તી કરજે અને આપણે એવો વિડીયો બનાવીએ ત્યારે વાળી મારા બાર ખેંચી રાખે અને મને જે શરદી થઈ હતી ને તે મારા ઓખમાં રૂંગો આવી જતી અને બે વાર હું ખાલી હું કરીને તે આ તો નહીં આચું રો મને હું તારા ઘેર નહીં આવું એમ કે ના એટલે આમ બાર ખેંચે એટલે મૂકું આસ્તે આસ્તે મારવાનું તા નહીં તો વળી તે કામ મને મને શરદી થઈ હતી ને તે ઓખમાં પાણી આવી ગયું અભી તો આવો તા ને અભી નહીં અભી તો ગાઈસ મમ્મી તો ઘઉં કાઢી મેં લે તો જવાનું નહીં મમ્મી જતો રે મીના અભી તો ગાઈસ અભી તો રમારા છે ને બાય તો ખીચડી ચરા ચરી રે નહીં ચરો હજુ તો ધીમા ધીમા ચરા દઈશ ક્યાં ચમ વેકેશન પડી ગયું ને આ નહીં જાણ પણ તને ખબર પડે પાઈ વેકેશનમાં વેકેશન પડી એટલે નહીં જવાનું એવું તો ગાઈસ મારે તો લોટ બધા બાકી તે હું આમાં બે લોટ બધા માટે એટલે એ ગાઈસ હું લોટ બધી દઈએ આમ મોટા ખાતી તો ગાઈસ મેં લોટ તો બધી દીધો ને અભીરો હવે મારી જોડે જો ચો જેવ અને ગાઈસ જો મેં લોટ બધી મેળ દીધો જો પડતા પડતા રહી ગયો બોલો લોટ આવી જ પડી જવો નીચે અભી લોટ પડતા રહી ગયો
ચોકન જો હોય તો જતો રહ્યો. તો ગાઈસ મમ્મી આવી ગયો હો જઈને આવ્યો અને હું જવું બટેકાનું શાક ભરવા માટે દેવા લગાવી તો હા ખીચડી તો સારી હતી લોટ બધી મેળે ખાલી રોટલી બનાવવાની એટલા કરી સંભાળતા એ શાક તાપ લાગ્યો. તો ગાઈસ બટેકા સરી જવાય છે અને હું જવું નીચે પેલું કરે બહુ કશું નહીં કરતી હું નેચર જાઉં ચડી જવાય થોડા ખાલી કરતા. તો ગાઈસ અંકિતજીને આવ્યો ઘેર દવાખાને જઈને આવ્યા અને પપ્પા આવ્યા જો ગાઈસ આજ તો જો મૂકો 12 વાગે હજુ આવ્યો નહીં રોજ તો 10 વાગે થાય જાઓ તમે એટલે પછી ગાઈસ આજ તો જમવામાં તો બનાવીશ રોટલી ખીચડી અને બટાકાનું શાક આલુ ભર. તો ગાઈસ જો બધા જમવા બેસજો અંકિતજી પપ્પા મમ્મી દાદી વૈશાલી જમીન જાઓ નોકરી અને બટાકી તો હું તો ગાઈસ હજુ આવ્યા તો આવ્યા નહીં ને આવ્યા આવો પછી જમીએ એને થોડું મોડું થવાનું એટલે આખું વાટકી બસ એટલું જ બહુ હ દાદીને તો મેઠું કરવાનું. છોકરી આવી ગયા ઘેર 12:30 થયા ને બધા જમવા બેસી ગયો અને અંકિતના પૈસા આપીને દવાખાને જતો તે દવા લઈને આવી ગયો. તો લેવા તને આપણે ને જમવાનું કદી ભૂખ લાગી બટાકા કેમ આવા લાગે તાવ ચેપ લાગે બટાકાનો ખરેખર પણ મેં ક્યાં તો વાત કરું તાવ ચેપ તો નહીં લાગ્યો બટાકા કેવું હતું હવે કહું છું ના તાનું વરી લઈને આયા છોકરા તમે દે રોટલી ચલો કાળી ના કાળા બટાકા વાહન તો ઉપર પડ્યો હતો રોટલા લઈને જાય ને તે બીજું બધું ઉપર જ તો જમી લીધું હોય ને બધા બેઠ્યા હોય જો ઊંઘવાની તૈયારી કરી એક તો બગાવ કાઢી હોય ને ઊંઘવાની તૈયારી કરું થોડું કલાક પછી ચા ગરમ કરવા જો ખાલી ગરમ જ કરવાનું. આ જો ભાઈ એકદમ ઊંઘવાની તૈયારી કરીને આપણે ટીવી જોઈને કોઈ ઊંઘવા જ નહીં દઈએ. તમે ટીવી ચાલુ કરી નાખો એટલે બીજા ઊંઘ ના આવતી ને તો આવો પેન પોસી જતી રહે ઓમ કરવાની તને ઊંઘ જતી રહે. શું કાજો હવે મમ્મી ઊંઘી જાવ ની ફરી એ તો નહીં ઊંઘ આવતી હું તો ને હાલ ને ચા ચૂલા ઉપર બનાવ્યો અને હું ગેસ પર મેલું ના ગરમ કર તો કહે જો ગેસ ઉપર આ ગેસ ઉપર ચૂલા ઉપર ચા ગરમ કર્યો અને કેટલી ભરી દેની મારતો નહીં પીવો ચા પી લ્યો. હોટલે લાકડો બધો ચમકલ રિક્ષામાં બહુ આવતો નહીં એટલે નહીં હાલ હવે 2 પારા લઈને આવીએ એટલે 2-3 દાડા શાંતિ તો ગાઈઝ હેડે અમે તો હેડે હોટલે પછી મળીએ ગાય. તો જો ગાઈઝ અમે તો બધે બાપને મંદિરે પકે જય બરિયાદેવ અને વૈશાલ તો આગળ રેડી જાય ખરો તાપ લીધો નહીં કોઈ જો ગાઈઝ અમે તો ખરો તાપ લીધો 4 નહીં વાગ્યા હજુ નહીં વાગ્યા 4 નહીં વાગ્યા વહેલા ઉતરીએ ને એટલે જઈએ વહેલા જઈને ઉતરીએ તો વહેલો કોમનો પાર આવે રોધવાનું હા પછી બીજું બધું કામ પડી મેળીને આવ્યો ને પહેલાં તો લાકડો બધે પછી આવીને કામ થાય હા ચાલ તો લે હેરો ગાય અમે લાકડો વાકડો લેતા આવીએ 2 પારા લઈને રિક્ષામાં તો બહુ આવતો નહીં કલ્લો આવે લાકડો થોડો અને બધું ચૂલા પર ના રોધવાનું હોય ને તો ચાલે પણ બધું ચૂલા પર રોધવાનું હોય ને બધું ચૂલા રોધવાનું એટલે કોઈ એકતા ના જ લાકડો બધવા તો લે હેરો ગાય અમે લાકડો બાકડો લઈ લઈએ લે ખરો તાપ
હા પગ મિલે ને તો હું પગ બરી જાય તાપ છે એટલે કઈ જમા લાકડું લઈ પી આ ચેવો પીરો પીરો હજુ જે પીરો પીરો ફૂલ જો અરે લાગે થારો ને આ તો શેગવો જો મોટી જે ગુલાબ હા ચો દેખાય જો ને પેલો શું કહેવાય હજારી ના હજારી ગલે નહીં પેલો ચંપા જેવો હા હા એવો લાગે ને કોઈ એ કેવું નહીં હારી જો એ મહીએ સીઓ સીઓ નહીં હારી ને એવું એ રીંગ હોય ને એવું ને જો આવી જો સેવ વાળું હે સેવ તો ગાય અમે ને સેવનું ફૂલ લઈ લીધું સેવનું ફૂલ લઈ લીધું ને હા જો સેવ ગાય રીંગ હોય ને જો દેખાય ગઈ આવી જો એ અરે મહી બી આવો લાગો ફૂલ હજી સો ફાઇનલી ગાઈઝ અમે ચાલતા 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 કેટલો પહોંચ્યા કહો અમે અમારા ડીમાર્ટ આગળ પહોંચી ગયા જો ગાઈસ ડીમાર્ટ વૈશાલી અમે એક ના તો ડીમાર્ટ હું તો આવી ગયા હવે હું આવ્યા ને મમ્મી પપ્પા ચાલો પપ્પા લાવજો પૈસા પપ્પા એ પપ્પાને કહેજે પપ્પા હલશે ના તો નહીં પાડો પપ્પા ના તો નહીં પાડતો કોઈ દા મમ્મી નાની પાડતો પપ્પા કોઈ દા નાની પાડતા જો અવન મરજી થાય ને તો લઈ જાય પકોડી ખાવા અને એમ થાય કે નહીં જાઉં તો ના લઈ જાય પકોડી ખાવા મારી ટોપી હા ના લઈ જાય અને એમ મરજી થાય કે હેન્ડ પકોડી ખાવા તો પકોડી ખાવા લઈ જાય પાછું અમે આવી જાઓ હોટલે અને મમ્મીની તબિયત સારી નહીં તે મમ્મી ઉઈ ગયો હજો હું પહેની જો મમ્મી કેમ દેખાતા અમે પહેનથી જોતા આવતા આવતા કે મમ્મી કેમ દેખાતા નહીં પણ આ તો જોઈ ગયો પાછળ આવ્યા મમ્મી પેટમાં દુખાય દવા લાવે તો એની માટે અને જો ગાઈસ પપ્પા પેન હોટલે ઉભા લે હેરો લાકડો કાઢો લાકડો કઈ વૈશાલી તો કાઢો લાકડો હજુ પાછળ લેવાનો ચા બનાવો પાત્રો પજરાવા આમાં નહીં આ થઈને આપણા ઘેરથી નહીં જતો હા આપણે છૂટો મેલે એના જાતે નહીં જતો એ હા આપણે ખાઈએ એને ખવડાવવાનું અમે બે ભાત બધી દીધા અમે ઘેર જઈએ હાડા છે ત્યાં પાંચ વાગતે ઘેર અને જો ગાઈસ મમ્મી અમે ચા પીવા આજ તો ચા તો પીધો મમ્મીએ તે અમે પીવા અને ચા વેફર મેં ખાધી અને મમ્મીએ ખાધી પપ્પા ઘરે ગયા ને તો ચા આપો અમે જઈએ ઘેર ગાઈસ અમે જઈએ ઘેર મેં ભાડું પર લીધું આ બરોબર આવ્યો માથા આવી ગયો ફીટ મોટું આ મોચેલું એટલે ના આવી ગયો ચાલે હું જતી રહી ઘેર અધણી માથા આવી ગયું હતું નહીં જીવ બરોબર અંબુરા લીધી જો 5:30 થઈ ગયા અને અમે આવી જો ઘેર શાકની વાત જોઈને પછી ઘેર આવ્યા શાકવાળી આવીને અને શાક લીધું એ નહીં હવે મમ્મીને શાક લઈને આવશે ને કાનો તો જો ગાઈસ એક બારો પેન મિલે ને એક બાર ઉપર વૈશાલી મિલે એટલે હા ને ચાલો કેવું અને તાપે એવું લાગ્યો પાણી પીવું પડશે આવા જીધી બળી જેવું લસણ તાન સારું ને જે હોય તો જો કઈ 7 વાગે હ ના સાઈડે નહીં હલે ને લોટ બંધસ અને આ શું સબ્જી બનાવી ફુલેવર તો જો ફુલેવરની સબ્જી બનાવજો રમતી ના મમ્મી કઈ ના હું જઈને આ બરિયા દે બાધા રાખીને આવ્યો તું ગાય છે ને મમ્મી ને તું ગાય પેટમાં દુખતું હતું નહીં કોઈ તે ગાય જો બરિયા દે જઈને બાધા રાખીને આવ્યો અને આ સબ તો જમવા બેસી ગયો છો કીધનો હિસાબ આપીને બધા નહીં બધી બાજુ નહીં જવાનું એટલે જો આ થાય તો ને કોણ ખા બે ગયો બધો જો ગાઈશ જરો ખાવા તો આવી જાવ તમારે નહીં તો
તો ગાય તમે જાઓ ઉનાળામાં પહેલી વાર ઠંડુ કર્યું, આટલો તાપ બાપ પડતો તો આજે જ ગાય ઠંડુ કર્યું નહીં. આ આખો ઉનાળો જતો રહ્યો પણ ખાધું નહીં આપણે. હવે ખાઈએ નહીં ફેમિલી અંગા. જો આ સાઈડ અંકિત બેજી. અંકિત બોલતો ખરો કોક? મસૂર ના બોલતો કોક. કેવું લાગે કોણ બોલ? સારું પણ આ પેલા જેવા કોણ મજા ના આવો. કેવા જેવા? કંપની જેવા. કઈ કંપની? વાડીલાલ મધુર તો યાર કહું. વાડીલાલ હા દે આઈસ્ક્રીમ જોઈએ. હા તો ગાય તમે દાદીને તો ખાઈ જાય ને 20 વાળી આઈસ્ક્રીમ લઈ આવે કે વધારે પડી માં વધારે પડી ખાઈ જાય ને.